તો જય માતાજી, રાધે રાધે। આજના નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો કેમ છો? બધી મજામાં જ છો? તો આજે તો આપણું સરસ મજાનું સવાર નહીં પણ બપોર પડી ગયું છે અને આપણે બપોરે કરવા માટે બેસી ગયા છે। આપણે ખાધા વિના ના ચાલે, ખાવું તો પડે જ રેડી। તો આપણે બપોરે કરવા માટે બેસી ગયા છે। તો આજે આપણે બપોરામાં છે બાજરાના રોટલા છે, પછી અહીંયા સલાડ છે, અહીંયા છાશ છે, કાચરી છે, વઘારેલા બિયા છે ને અહીંયા છે ખાખડી ને આજે શાક છે અડદનું। તો ખાવામાં જલસો પડી જવાનો છે। આજે શનિવાર ને દર શનિવારે અડદની દાળ કે શાક બને જ છે મારે ઘરે। એડી મારી મમ્મીનો રિવાજ છે। એ જે વાર પ્રમાણે છે ને આપણે કપડાં પહેરવા પડે, શાખેદી પ્રમાણે ખાવું પડે અને મારી મમ્મીનું જો એવું છે બધી। અહીંયા આપણું આજે સરસ મજાનું સલાડ છે। તો હવે હું મારા પપ્પા બે ખાવામાં બગડાવી બોલાવી નાખીએ। પપ્પા હાલો, પપ્પાને આપણે બોલાવી લીધા છે। તો આજે આપણે ખાવામાં આપણે બગડાવી છોડાવી દઈએ। તો ચાલો તમે બધી બપોરા કરવા માટે આવી જાઓ। બધી મને તો અત્યારથી મોઢામાં પાણી આવે છે ગાઈસ, તમે બધી પણ આવી જાઓ બપોરા કરવા માટે, ઓકે? તો મિત્રો આપણે બપોરા કરીને પછી સુઈ ગયા હતા ને અત્યારે ઉઠીને આપણે હવે જાય છે ખેતર બાજુ। આજે ખેતરમાં નેદવાનું કામ ચાલુ છે। તો આપણે લઈ લીધું આપણું હથિયાર ને આજે તો આપણે નેદવાનું છે। પાણી વાર તો આપણે આવડી ગયું છે ને હવે નેદતા શીખવાનું છે। આપણે ખેડૂત પુત્ર રહ્યા એટલે બધી કામ આપણે આવડવા જોઈએ। તો આપણે ખેતર બાજુ જઈ રહ્યા છીએ। મારી મમ્મી અને પપ્પા તો અત્યારે નેદી રહ્યા છે। હું બેસી જાઉં નેદવા માટે, તમે જોઈ શકો। ચાલો આપણે નેદ નાખીએ। આપણે ખેતરમાં પૂરી ગયા છે, તમે નેદાણ જોઈ શકો, આમાં દેખાતું હોય તમને। મિત્રો આપણે નેદવા માટે બેસી ગયા છે। જો આ રીતે કંઈક નેદવાનું હોય છે, આપણે મમ્મી પપ્પાને મદદ કરવી જોઈએ। હું મમ્મી પપ્પાને મદદ કરવા માટે નેદવા માટે બેસી ગયો છું। તમે જોઈ શકો, જિંદગીમાં હું પહેલી વાર નેદી રહ્યો છું। આની પહેલાં મેં ક્યારેય નેદ્યું નથી। તો આ 10માનું વેકેશન પડ્યું તો આપણે નેદવા માટે બેસાડી દીધું છે। આ છે આપણું હથિયાર, જેને આપણે નેદી રહ્યા છે। આખે ખેતરમાં ખડ વધારે થઈ ગયું તો તે નેદવું જરૂરી છે। જે આપણો કેમેરામેન વિડીયો ઉતારે ને આપણે અહીંયા પાછળ નેદીએ છીએ। તમે જોઈ શકો, આપણે થોડું નેદતા આવડી ગયું છે પણ આ અઘરું છે, સહેલું નથી। આના કરતાં ઘણું નથી, થોડુંક સહેલું લાગે, આ થોડું અઘરું છે। તો તેમ બધી પણ ભણજો રેડી, બાકી ભાઈ મોટા થઈને આ કરવું પડશે ને આ કરતાં હરમ આવી છે ને મુશ્કેલી બહુ આવશે। એટલે જેટલું બને એટલું ભણવામાં વધારે પ્રગતિ કરજો ને હોશિયાર થજો, બાકી પછી આમ નેદવું પડશે। મિત્રો આપણે આમ ધીરે ધીરે નેદતા આપણે જો એટલું નેદ નાખ્યું છે। જિંદગીમાં પહેલી વાર એટલું નેદ્યું છે, ક્યારેય મેં નેદ્યું તો હતું નહીં। તો નેદવાને આમ મજા આવે, નથી આવતી હું છે। મિત્રો આપણે હાલતા બાપુજીની વાડીમાં આજે પાછા પૂગી ગયા છે ને ધીમા જતો હતો તે આપણા હાથમાં આવી ગયું છે નારિયેળ। એને આપણે મૂકી દઈએ સાનામાના ને અહીંયા બાજુમાં એક બીજી વાડી છે, ત્યાં આપણે જઈ રહ્યા છે। તો ચાલો અમારા ભેગા તમે પણ। આપણે બાજુમાં ખેતર છે ત્યાં આવી ગયા છે। આપા ચાલુ છે પાણી, આપા વારી ગયો જ છે, ગારો તો છે પણ આપણે જઈ રહ્યા છે। તો પણ ચાલો તમે પણ અમારા ભેગા વિડીયો બન્યા રહો। આપણે જઈએ તને ઘરે તો નહીં પણ અહીંયા વૃક્ષ છે ત્યાં। તો ચાલો આપણે જઈએ। તો આપણે એની વાડીમાં આવી ગયા છે ને આ એક સરસ મજાનું વૃક્ષ છે, તેમાં ફળ છે, તમે આ જોઈ શકો। આ ફળનું નામ તો તમને ખબર જ હશે ને આ ફળ ખાવાની ખૂબ મજા આવે છે, તમને તોડીને બતાવું। જો મિત્રો, આ છે સરસ મજાનું ફળ અને આને ખાવાથી મજા જ આવે છે। મને જોઈને મોઢામાં પાણી આવે છે। આ જો આ એકદમ પાકી ગયેલ છે। કેવું છે તમે જોઈ શકો ખાલી, અને જોવાની ખાવાની ખૂબ મજા જ આવે, એક અલગ જ મજા આવે।
તો ચાલો આપણે આને વીણી લઈએ. તો મિત્રો અહીં જો તો આ શેતુરનું વૃક્ષ છે સરસ મજાનું. તમે કેટલા બધી શેતુરના ફળે છે. મેં થોડાક લઈ પણ લીધા છે. તમે જોઈ શકો અહીંયા એટલાક મેં લઈ લીધા છે. મને ખૂબ ભાવે છે. ખાટા મીઠા લાગે છે, મીઠા લાગે છે, ખાટા લાગે છે અને ખાટા મીઠા પણ લાગે છે. 3 ટાઈપના લાગે છે. આ રીતનું હોય. અને હાથું એકદમ આવા લાલ લાલ થઈ જાય કેમ લોહી નીકળ્યું એના જેમ. અહીં એક સરસ મજાનું ખેતર છે આખું જોઈ શકો. એમાં અડદ છે લગભગ. તો આ ગામ કેવાય મને નથી ખબર ભાઈ. તો આવું કે કાંઈ વૃક્ષ છે. આપણે ભેગા કરી લીધા છે. એમાંથી પાછા આપણે ઘરે જવા નીકળી જઈએ. તો ચાલો મિત્રો આપણે તો પાછા આપણી વાડીમાં આવી ગયા છે ને આપણા હાથો એકદમ લાલ લાલ થઈ ગયા છે. તો મને સેતુર પહેલાંથી બહુ ભાવે છે. સેતુડા કહેવાય. વૃક્ષને લગભગ સેતુર કેવું કંઈક હોય છે. તો વાંચે છે મારા મમ્મી પપ્પા. આપણે જઈએ તેની પાસે ને સેતુર ખાઈએ. સેતુર ખાવાની મજા કંઈક અલગ છે. આવી બધી મજા માણવી હોય તો ગામડામાં આવવું પડે. ગામડું તો ગામડું કહેવાય યાર. તો ચાલો આપણે જઈએ ને સેતુર ખાઈએ. તો આપણે સેતુડા લઈને પાછા અહીંયા આપણી વાડીમાં આવી ગયા છે. જો આ સરસ મજાના એટલા આપણે સેતુડા લઈને આવી ગયા છે. તમે જોઈ શકો. આ સેતુડા ખાવાની ખૂબ મજા આવે છે. એકદમ ખાટા મીઠા હોય છે. લાલ છે, થોડા ખાટા છે. જે આ સેતુડું છે આપણે ખાઈએ. ખાટા ખાટા છે, ખૂબ મજા આવે ખાવાની. એકડો છે બાકી તો. ચાલો તમારે ખાવા હોય તો પૂગી જ જવાનું. પૂછવાનું હોય જ નહીં એમાં. જો અહીંયા સરસ મજાના છે એટલા બધી. આપણા મિત્ર પાસે પણ છે થોડાક એવા. આપણે અહીં ખાઈ લઈએ. એને ત્યાં ભેગા કરે છે. તો ચાલો તમે પણ ખાવું હોય તો પૂગી જાઓ. મિત્રો આપણે ખેતરમાં પાછી ઘરે આવી ગયા છે. આપણે સરસ મજાનું લીંબુ શરબત બનાવી નાખ્યું છે. જોઈ શકો તમે. તો આપણે હવે લીંબુ શરબત પી લઈએ. લીંબુ શરબત મને બહુ ભાવે છે. ચાલો લીંબુ શરબત એક નંબર છે. ચાલો તમે પીવા માટે. તો આપણે ખેતરમાંથી ઘરે આવી ગયા છે ને આપણે અત્યારે ટીવી જોવા માટે બેસી ગયા છે. ટીવીમાં આવી રહી છે સીઆઈડી કોને કોને ગમે છે એ જે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મને તો ખૂબ મજા આવે છે સીઆઈડી જોવાની. તો ચાલો આપણે સીઆઈડી જોઈ નાખીએ. તો મિત્રો આપણે અત્યારે સરસ મજાનું જમી લીધું છે ને આપણે કાયમી ટેવ પ્રમાણે આપણે અત્યારે ચાલવા નીકળી ગયા છે. આપણે અત્યારે ધીમા ધીમા ચાલીએ છીએ. ચાલવાની તો અલગ જ મજા છે. તમે પણ એકવાર જમીન ચાલજો, ખૂબ મજા આવશે. રેડી. આપણે જે ખાધું હોય ને આખું પચી જાય એકદમ. સરસ મજાની મજા આવે છે. તો અત્યારે મારા ચાલવાની ટેવ જ છે. આપણી સોસાયટી જેવું શેરી છે. રેડી. અને ખૂબ મજા આવે છે. ધીમે ધીમે આપણે ચાલીએ છીએ તો ખૂબ મજા આવે છે. આપણે અત્યારે જઈ રહ્યા છીએ આપણા ભત્રીજા પાસે. એ આજે ત્યાં બહાર બેઠ્યો છે, તમે જોઈ શકો. આપણે જઈને તેની પાસે ઘડી વાર બેસી જઈએ. આપણે મિત્રો આપણા ભત્રીજા પાસે આપણે બેસી રહ્યા છે થોડી વાર ને હવે પાછા આપણા ઘર તરફ નીકળી ગયા છે. આજે નેદવાનું કામ હતું ત્યાં થોડુંક આમ થાક લાગ્યો છે. તો હવે આપણે સૂઈ જઈએ. કાલના વ્લોગમાં પાછો મળશું. સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં. તમે સબસ્ક્રાઈબ કરી દીજો. મને ખબર છે તમે નથી કરતા. કરી દો યાર. નાનો ભાઈ સમજીને છે એટલે કરી દો. સબસ્ક્રાઈબ કરતા જજો. લાઈક ને કોમેન્ટ કરી નાખજો. આજનો વ્લોગ પૂરો કરીએ અહીંયા. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધી જય માતાજી. રાધે રાધે.